જય માતાજી। આજે આપણે બનાવીશું પુરુષોત્તમ મહિનો છે એટલે માંડવી પાક ફરાળમાં હાલે એટલે દાણાને આપણે શેકશું। આ લોયામાં નાખ્યા। હવે આપણે આ દાણાને શેકવાના છે। હવે આ દાણા શેકાઈ ગયા છે। જો હવે આપણે આને લઈ લઈશું। ઠરે એટલે છાલ ઉખેડી નાખશું। હવે આપણે આ દાણા શેક્યા હતા એની છાલ ઉખડી ગઈ છે, ઉખેડી નાખી। જો બધી હવે આપણે આને પીસી નાખશું વાટકામાં। આટલા પીસશું। હવે આ બ્લેન્ડર છે એને સકરી કાઢી નાખીશું। હવે આ માંડવી ભૂકો તૈયાર થઈ ગયો છે, શેકેલ માંડવીનો। હવે આપણે પાક લઈ લઈએ। ત્યાં ગોળ ખમણી નાખ્યો છે। હવે એક પાવડું જેટલું તેલ નાખશું, દોઢ પાવડું। હવે પાક લઈશું। પાક હવે આવવા માંડ્યો છે। ઓછો કરવો હોય તો આટલો પાક રાખવાનો, અને જો થોડોક કડક કરવો હોય તો આપણે પાક લેવાનો છે। હવે પાક આવી ગયો છે। આ માંડવી ભૂકો આમાં નાખી દેવો પાકમાં। હવે આપણે આ બધું ભેગું કરી લેવું। ભેગું બધું થઈ ગયું છે। હવે આપણે આ થાળી તૈયાર કરી છે એમાં ઢાળી દેવું। હવે આપણે આમ પોળું કરી દેવું। આને ઢેફલી પાડી લે। હવે આ ઢેફલી આપણે પાડી લીધી છે, તો હવે આપણે આને ઉસકાવી લેવું। આમ સૂટી પાડી દેવું। પુરુષોત્તમ મહિનાનો ફરાળનો માંડવી પાક તૈયાર થઈ ગયો છે। બધાય લાઈક કરજો।